જય 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 સતગુરુદેવની બોલ તું જય 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 દે 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 સતગુરુને શીશ પ્રતિ કરી દે 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 આ શીશ મળ્યું છે એનું સમર્પણ કરી દે અને રામ મળી રહ્યો લે 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 સતનામ તું લે 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 રે 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 નિરાધાર રેણીએ તું રે 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 ગ્રહે 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 સતવચન ને નાવ ખિયા મેં વહે રવિ સાહેબ સદગુરુ સેવતા હોય નામ મેહલે અભય રવિ સાહેબ સદગુરુ સેવતા હોય નામ મેહલ અભય એટલા માટે આ સંતો કે સદગુરુને સેવતે જેમ એક નદી છે એ સાગરમાં મળી જાય એમ શિષ્ય સાગર રૂપી સદગુરુમાં મળી જાય રવિ સાહેબ સદગુરુ સેવતા હોય નામ મેહલે અભય તો એટલા માટે આ સંતોએ સત્સંગ એક ધન છે ધન કુમારામ બાપુએ સત્સંગને સંતોને ધન કીધું દેહને ધન કીધું ઇન્દ્રિયોને ધન કીધું આત્મને ધન કીધું ધન ધન મેરે આજ ભાગ આંગણે ગુરુ પધાર્યા કે 5 લાખ રૂપિયા છે ધન ભેગું થયું રોજ વાપર કરીએ અને કમાઈની તો ખાતો બંધ ના થઈ જાય તો રોજ આપણો એક દી કમ થાય કુદરતની બેગમાંથી તો બધા દી વપરાય જાય એટલે શું થશે આપણું બેલેન્સ ખતમ થઈ જાય એટલે આશ્રયમાંથી નીકળવાનો વારો આવે તો નીકળવાનો વારો આવે એ તો આવશે જ બધાને દાનવ માનવ ને દેવ સુરા ભક્તાની હોત એ સૌની માથે મોત એમ સાચું કહે શંકર પણ દેના કનેથી આયા દે આપણા હૃદયની અંદર બિરાજી રહ્યો તો આપણે અહીંયા જાવું તો હવે એની ખબર નહીં હોય તો શું થશે એ ભગવાન કનેથી આયા એ ભગવાન આપણા અંદર બેહાર્યો હવે આપણે એક દી અહીંયા જવાનો હવે આપણે એને ઓળખતા નથી એટલે અહીંયા દરવાજા બંધ થઈ રહ્યા છે સુખદેવ મુનિએ ભજન કર્યું નતો લીધો ગુરુ ઉપદેશ સરગ ભુવન માંથી પાસા આયા લેવા ગુરુ ઉપદેશ હજુ સમાજ મારા વીર એ સાકલડી શેરીમાં હંસા જાવું હામે તીર સુખદેવ મુનિને વ્યાસ ભગવાનના પુત્ર હતા હું બ્રહ્મચારી હું સંન્યાસી અને મારે વળી ગુરુ શું કરવા હું તો બધું બધાણી બેઠું દેવલોકમાં જાય દરવાજા બંધ થઈ જાય પાછા આયા વ્યાસ ભગવાને વાત કરી કે મારી જગ્યા નથી તો તને અભિમાન તારા માટે ગુરુ તો કોણ કે જનક રાજા કે એમ તો રાણ્યું તો જ તારો અભિમાન ઉતરે દેહ સત્તા એને વિદેહી કહેવાતા દેહનો ભાવ છૂટી જો રાજનો ભાવ છૂટી જો રાણીનો ભાવ છૂટી જો માયાનો ભાવ છૂટી જો એટલે એને દેહ સત્તા વિદેહી અને વિદેહી વસ્તુ એમ કહેવાય કે દેહ વગર રહી કે એવી વિદેહીની પ્રાપ્તિ કરી આંખ વગર દેખીએ કે કાન વગર સાંભળીએ કે મુખ વગર બોલીએ કે અને દેહ પહેલા અને દેહ પછી એવા સાધન એવું સદગુરુની પ્રાપ્તિ જનક વિધિએ કરી એટલે સુખદેવ મુનિએ ભજન કરું લીધો ગુરુ ઉપદેશ 52 પેઢીઓ સેજે તારી જો ગુરુ ઉપદેશ વિના ગુરુ માળા ફેરે વિના ગુરુ દેવે દાન સાહેબ કબીર કે સોભાઈ સાધુન હરજે જંગલના ઢોર ગમે એટલું દાન કરે પુણ્ય કરે ગમે એટલું કરે પણ 84 મદાય ગુરુ વગરની માળા ગુરુ વગરની ભક્તિ ગુરુ વગરનું દાન પુણ્ય એ બધું એનું નિષ્ફળ કોઈની દુકાનમાં નોકરી કરે તો પગાર મળે પણ એ જાગીરી મળે કરી કોઈના ખેતરમાં કંપનીમાં કામ કરે તો મજૂરી મળે કઈ કંપની દે તો શરીરથી બહારનો કોઈ પણ કાર્ય કરો એ ભક્તિ નથી કર્મ તો કર્મનું ફળ લે તમને મળી જાય પછી તમારી મજૂરી પૂરી થઈ જાય કોઈ ગમે એ કામ કર્યું હોય
ध्यान कर ध्यान कर और सब ध्यान की बात झूठी। तीर्थ कर व्रत कर योग अभ्यास कर 68 तीर्थ फिर मेरे सिर कूटी। बिना सच भावना और गुरु सेवना मिले ना तुझे कहीं सच बूटी। कहे कि नहीं जे राम कहे गुरु बिना जा सके कौन टूटी। कहे कि नहीं जे राम कहे गुरु बिना जा सके कौन टूटी। જેને આપણે એમ કહીએ કે જડીબુટી એટલે બધા ઝેરને નિવારણ કરી દે એવી જડીબુટી। એક મોરો કહીએ વીછી હોય હાપ હોય ડંખ માર્યો તેને ચૂસી લે એમ આપણી 10 ઇન્દ્રિયોને એક ઝેર ચડી જો ઝેર માયાનું મોહનું ઈર્ષાનું વાદનું વિવાદનું આવા ઝેરને ઉતારવા માટે જડીબુટી સદગુરુની આપણી અંદર જ પડી પણ આપણને ખબર નથી સાચી કઈ ખોટી છે એને મેળવવાનું સાધન આ શરીર મળ્યું શરીર તો આજની કાલ કાલના તો દકાર જ નથી પડવાના। આજ કરતો કાલ કરતો આજ फिर पछताएगा करेगा कब। એટલે સંતો એમ કહે છે આજ કાલમાં આ સમય વીતી જશે અને કાલ તો હમણાં થઈ જશે। હમણાં દેવભાઈ ગોદડા પાથરતા હતા તો ગોદડા ચેટલું પડ્યા છે તો એ વસૂલ થઈ જાય ને ગોદડા વસૂલ થઈ જાય। હવે એમ પડ્યા રહીને કોઈ બે હવારું ના આવે શું આ બધા ગોદડા વસૂલ થઈ ગયો આ બધાને પાથરી દીધા। તો હવે આ શરીર શું મળ્યું છે ગોદડું। તો ગોદડું કોક તો સીતો હોય ને ખબર હોય ને કેવા બખિયા લીધા કેવા ટાંકા લીધા કેવા ગાભા ભર્યા હારું ભર્યું નરસો ભર્યું ખબર પડે કે ના પડે। તો એક વાણિયાને એવો નિયમ હતો કે રોજ સંતોને ઘરે બોલાવો ઘરે બોલાવી સત્સંગ ભજન કરી પ્રસાદ વેચે અને પાછા જતા। હવે આ શેઠને એક દિવસ કામ પડ્યું તો 12 ગામ દાવાનું થયું ને ઘરનાને કીધું કે આજ ભજન કરાવતો કે આજ માંડ નિરાતે ઊંઘ આવશે કોઈ હુવા દેતા નથી આખી રાત રાડ્યું પાડતા હોય। અરે પણ એક દિયારોથી નેમ તૂટી જાય ને આપણે બધા દી ફેલ થશે કે જાય તો જાય। શેઠને પણ થાલે એવું નતું 12 ગામ જા સંતો તો આયા ઘરના આંગણે ભાઈ શેઠ છે ઘરે કે ના તમારા દેવા નવરા ત્યાં આખો દી બેઠા હોય વાળતું કામ હોય કે ના હોય તો ઓલા સંતો તો પાછા વળી જા। હવે દાપે આવતા રહ્યા અને બધા સંતો વિચારમાં કર્યા કે હવે શું કરશું આજ આપણે ધક્કો પડ્યો શેઠ તો છે નહીં પેલા ધોબીનો વાળો હતો ને ધોબી ભેગો થઈ ગયો ને ધોબીને પૂછ્યું કે ભાઈ હવે કાયમ અમે ભજન કરવા આવતા પણ આજ અમારે ધક્કો પડે રહ્યો તો ઓલા શેઠ ઘરે નથી તારા વાળામાં બેહવા દે ને હું કે હું માથાકૂટ કરવા હારું તમને બેહવા જ ખરો પણ હું નહીં બેહું ને હું સાંભળીશ નહીં કે તારે સાંભળવા ના હોય કઈ નહીં પણ અમને બેહવા તો દઈશ અમારે ધક્કો પડે તો બેહવા દઈશ પણ હું નહીં સાંભળું। પાણીનો ઘડો ભરી દઉં કહેતા હોય તો ગોદડી પાથરી દઉં તો ગોદડી પાથરી દીધી પાણીનો ઘડો ભરી દીધો અને ધોબી તો હોઈ રહ્યો। આખી રાત સંતો બધાને બોલ્યા સવારમાં ઉઠીને રાતા રહ્યા શેઠ પાછા દુકાનથી આવ્યા અને ઘરનાને કીધું કે સંતો આવ્યા હતા પણ ઊંચા એવી ગાંડી તે તમને આ કાયમ ભેગા કરીને બેહોના આવા ખર્ચા કરું આજ તો માંડ નિરાજે નીંદર આવી અરે ભારે કરી તે નેમ તોડી નાખ્યું લોભથી કરીને એ કે રાડ્યું પાડતા હતા ગામમાં હતા એને શેઠને એમ થયું કે સંતોના દર્શન ના થયા સેવા ના થઈ લાભ ના મળ્યો પણ કદાચ સંતોની રજ મળી જાય ને તોય કામ થઈ જાય। પૂછા કરતા કરતા ધાપે આવ્યા ધાપે આવીને ધોબીને મળ્યો કે ભાઈ સંતો અહીં ચાહે રાતે હતા કે આ વાડામાં બેઠા હતા આ ગોદડી પાથરી દીધી આ ઘડો પડ્યો અને હમણાં ધ્યા 100 રૂપિયામાં કોઈ ગોદડી ના રાખે એવી ગોદડી હતી। સીધા શેઠેના 5000 કીધા કે 5000 દેવી તો ધોબીને એમ થયું કે આને બહુ જ ખરજ થયો આખી જિંદગી કમાઈ તો કઈ ઘડીકમાં 5000 થાય કે તો માથું ડગાવે કે નથી દેવી કે 10000 દેવી કે 5000 કમાણા હોય ને 10000 કમાવા હોય તો મહિનો થઈ જાય ઓરી
આ તો માથું ડગાવે એટલે હું બમણા થઈ જાય કે નથી દેવી, માથું ડગાવે 20,000 દેવી તો માથું ડગાવે કે નથી દેવી. તો ખેતર બગડ્યું કે ખણ લેન, સભા બગડી કૂડ, ભક્તિ બગડી લોભ લાલસે, કેસરમ મળગી ધૂળ. ધોબીને એમ થયું કે આજ તો હવે વાણિયાને ગરજ છે ને આખો દી માથું ડગાયા જ કરવું, કે 50,000 દેવી તો કે ના, તો 1,00,000 દેવી તો માથું ડગાયો કે ના, 1,50,000 દેવી તો માથું ડગાયો કે ના. છેક તો પાછા ઘરે જતા રહ્યા. વરીને પાછા આવ્યા કે પૈસા તો જીવનમાં ઘણાય કમાશું, પણ સંતોની સેવા ના મળી, દર્શન ના થયા, આંગણેથી પાછા થયા. આ તો પાપમાં પડ્યા, આ તો કમાણી કરી ખોઈ નાખી. હવે શું કરવું? સંતોની રજ મળે ને તોય આપણું કામ થઈ જાય. કે ભાઈ 2,00,000 દેવી તો પણ ના પાડ્યો. એટલે શેઠ પાછા દુકાને જતા રહ્યા. ધોબીને એમ થયું કે મેલી છે તો 2,00,000 માગે છે, તો એનો ધંધો હોય, એવી બુદ્ધિ હોય ને એવું કામ હતું તે તલાવમાં થઈને ગોદડીને ધોઈ નાખી અને વાળ માથે હૂકવી દીધી. અને આ બાજુથી શેઠ આયા, એટલે 2,00,000 માગી તો દેતો નથી. હવે તારે કેટલા લેવા? કે મેલી હતી ને ત્યારે 2,00,000 માજી, હવે તો ધોઈ નોંધણી કરી જાય છે કે હવે તું મફત દે ને તો મારે નકમી એના ગોદડીના નતા દેતો. એમાં સંતોની રજ પડી હતી. રજ એના પૈસા દેતો હતો. તો આ શરીર 3.5 મણની કાયા છે, આની કિંમત નથી. આમાં સદગુરુની રજ પુરાય છે, એની આ કિંમત છે એની. એટલે આ સંતો એ કહે છે રજ મોરાર ને રવે ગુરુ મળ્યા. મુરાર સાહેબ કે હું તો એક ગુરુની રજ દેવો છું, ચરણ રજ દેવો છું. રજ મોરાર ને રવે ગુરુ મળ્યા. એ ભાણ સાહેબ છે ભેળા ભેળા, કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, એ જેણે વળતી લીધી વેળા. આંબો અમર છે રે સાધુ, કોક ભોમને ભાવે, કોક ભોમને ભાવે, સંતોની નજરમાં આવે રે. આંબો અમર છે રે સાધુ, કોક ભોમને ભાવે. એટલે આ શરીરની અંદર એક રજ રૂપી પરમાત્મા વસી રહ્યા, સદગુરુ વસી રહ્યા. એ આમાંથી નીકળે એટલે આ શરીરનું કોઈ કાંઈ કામ આવે છે? રજ તમારી કામણ ગારી, મારું નાવ રે નારી બની જાય. તો એક અલ્લાહને શ્રાપ હતો કે રામની રજ તને દો મળી જાય, તારા ઉપર સરળ રજ દો મળી જાય તેરી તારો ઉદાર. તો એ ભગવાન વનમાં દાતા તેથી પ્રયાગરાજ ત્રિવેણી સંગમથી ગંગા પાર ઉતરતા હતા. નાવિકના હોડિયામાં તો અહીંયા સલ્યા પડી હતી. સલ્યા એ અલ્લાહને શ્રાપ હતો. એ સલ્યા બની દીધી, એના ઉપર રજ પડી તો એનો ઉધાર થઈ ગયો. સલ્યાનો અર્થ કે એક જળ કહેવાય. એમ આપણે એક જળ બની જાત, પણ સદગુરુની રજ મળી જાય તો આપણો ઉદ્ધાર થઈ જાય ને આપણે એમાંથી જાગૃત થઈ જાય. અને એને એના પતિનું ગૌતમ ઋષિનો આશીર્વાદ હતો કે 33 કરોડ દેવ તો એનામાંથી આલે ને તો તારો ઉદ્ધાર નહીં થાય, પણ રામની ચરણ રજ મળે તો તારો ઉદ્ધાર થાય. એમ દુનિયામાં આને કોઈ પણ દેવતાઓ તારવા વાળા નથી સદગુરુ સિવાય. અને સદગુરુની જો રજ ઓળખાઈ જાય ને રજ જો મળી જાય તો આનું ઉદ્ધાર થઈ જાય. અને ગોપીઓએ પણ ભગવાનને એ વિનંતી કરી, વ્રજમાં વ્રજમાં રે વ્રજમાં રે વાલા, ખેલનાયા હો વ્રજમાં 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 વ્રજમાં. રીતા તમારી પાડો કનૈયા, રીતા તમારી ગોપીઓ કે છે એમાં ગજમાં રે વાલા, ખેલનાયા હો વ્રજમાં.
સદગુરુદેવની. તો ગોપીઓ એવી પ્રાર્થના કરે કે હે ભગવાન, અયોધ્યાથી આવવાની નવરાશ મળી, પ્રયાગરાજ સુધી હાલતા આયા અને અમે આ વૃંદાવનમાં વાટ જોઈએ, તો તમારે એવી શું ગરજ હતી તે અહીંયાથી આ ચરણ રજ દેવા આલ્યાનો ઉદ્ધાર કરવા આવ્યા? અને આટલી વાય અમે આ નદીને કિનારે આટલે ઢુકડે છે તો તું અહીંયા આવતો નથી. અમારે ગરજ છે એવી તારે પણ હોય તો. અને એ ગોપીઓની પ્રાર્થના સાંભળીને ભગવાનને વૃંદાવનમાં આવવું પડ્યું ભાઈઓ. તો આપણું આ શરીર છે એ વનરાવન છે, વનરાવન. તેને ભણવું જ છે, કઈ ટાઈમે રહે છે, ઘરે આવીને લેસન લખે છે, 20 વર્ષ ભણે છે, કોમ્પ્યુટર ભણે છે, તો એ સાહેબ થઈ જાય સાહેબ. અને ભણવા જાય પણ દેખાવ પૂરતો થાય ને બજાર માટા મારીને આવે ને બાપને એમ થાય કે મારો દીકરો બહુ જ પડ્યો, પણ પરીક્ષા આવે ત્યારે ખબર પડે કે ના પડે. એમ આપણે લોકોને દેખાવા ટોરે ટોરામાં જાય ને કે આ બહુ જ ભગત મોટા, બહુ જ ભગત મોટા. તો ભાવ વિના ભલે કરે ભક્તિ, પ્રેમ વિના નહીં પાવે, શોભા માટે કરે સેવાયું. એમ અંતરમાં નહીં આવે, ઘડી એક મનવા રામ સમર લે, પલ પલ તેરા જુગ જાવે. એટલે ભગવાન એક પ્રેમને આધીન, પ્રેમને આધીન. સત્સંગથી સુખ થાય છે, જ્ઞાન એ હનો રંગ. જ્ઞાન મળે ગુરુ થકી, ગુરુ મળે સત્સંગ, ગુરુ મળે સત્સંગ. સત્સંગ થી ભક્તિ ભાસે, ભક્તિ થી વૈરાગ તાપ ત્રિવિધિ નાશે. મોક્ષ પદ એથી મળે, દૂર થાશો સર્વ દોષથી. જે રામ કહે સંસારમાં, સુખી થાશો એ સત્સંગથી. ચોખ્ખું જ કીધું કે મોક્ષ પદેથી મળે, દૂર થાશો સર્વ દોષ. આપણને બીજાના દોષ દેખાય છે ત્યાં સુધી આપણો મેળ પડશે નહીં, ગમે એટલી ભક્તિ કરો તો. બીજાના દેખાય એવા આપણા કેમ દેખાતા નથી? એટલો પાવર છે, અભિમાન છે, ઈર્ષા આપણામાંથી ઓછી નથી, અધિકારી નથી. એટલે મોક્ષ પદે એથી મળે, દૂર થાશો સર્વ દોષથી. જે રામ કહે સંસારમાં, સુખી થાશો સત્સંગથી. માત મિલે પુનિતાત મિલે, સુત ભ્રાત મિલે, યોવતી સુખદાય. લોક મિલે સુર લોક મિલે, વિધિ લોક મિલે, વૈકુંઠ જાય. સુંદર और सब मिले, યગ સંત સમાગમ दुर्लभ भाई. सुंदर और सब मिले, યગ સંત સમાગમ दुर्लभ भाई. બધું સુલભ છે ત્રણ લોકમાં, પણ સંતોનો સંગ છે ને એ સુલભ નથી, દુર્લભ. ભગવાન કદાચ મળશે એ સુલભ છે ને ભગવાન મળશે તો મોક્ષ નહીં મળે, કલ્યાણ નહીં થાય અને તરશે નહીં. પણ સંતો જો મળી જાય તો આનો ઉદ્ધાર છે ને ઉદ્ધાર નથી. જ્ઞાન ઘટે નર મૂઢ કી સંગત, ધ્યાન ઘટે ચિત્ત વિષભર માજે. તેજ ઘટે નારી કી સંગત, બુદ્ધિ ઘટે बहु भोजन खाए. प्रेम घटे नित कुछ मांगत, मान घटे नित पर घर जाए. दयाल कहे सुन रे मन मूर्ख, पाप कटे हरि के गुण गाये. पाप कटे हरि के गुण गाये. એટલા માટે આ સંતોએ કહે ગુરુ ચરણ સર્વ તીર્થ ધર્યા છે, સૌ મળી આવી. સદાય પ્રાપ્તિ થાય જે હને, ગુરુ ભક્તિ ભાવી. પાય ધરી લઈ શીશ કરે સો વિધિવત પૂજા. સાધ સો યદ યોદ ગુરુ બિન દેવ ન દૂજા. સત શબ્દ માન તકે જ્ઞાન અરકતે નીવડે. રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસો ઘડે. રવિ સાહેબ મન ક્રમ વચન અંતર ચકસો ઘડે. સુગોબા બાપુ પહેલી જ વાત કરી. સુગોબા બાપુ કે ભાઈ અર્જુન ને બે આંખો તો હતી તો પણ ભગવાનના દર્શન નતા થતા.
તો ભગવાને કીધું કે હું તને દિવ્ય દ્રષ્ટિ ત્રીજો નેત્ર આપું, દિવ્ય ચક્ષુ, તો ભગવાનના દર્શન કરે એનો મોહ મટી ગયો. એમ રવિ સાહેબ કે અંતરચક્ષુ એને દિવ્ય ચક્ષુ અને જ્ઞાન ચક્ષુ કહેવાય. એક ગુરુનો તેને કૃપા થાય એને ખુલે, અને ગુરુના દર્શન એને થાય એ ઓળખીએ કે સતગુરુ સાહેબ સહી કર્યો જેણે પ્રેમ રે જોત પર કાશી રે અખંડ જાપ આયો યાતમરો અખંડ જાપ आयो यातमरो कटी रे काल की फांसी मेरे संतो भाई प्रेम रे जोत पर काशी रे जी. आ तो आ संतो एम के आत्मदर्शी શું બોલે વાતો એ ઘરમાં નથી. મન વાણીનો મલક નહીં, સ્વારામ કહે જીભે શું કહું કથી. આ જીભે કથવામાં આવે એ સત્સંગ નથી, કાને સાંભળવામાં આવે એ નથી, લખવામાં આવે એ નથી. લખવું પડવું કપટ ચતુરાઈ એના ભર્યા છે શેર. દાસ સો કે સત વખતા શીતલ મન ઈ નર મળવા મુશ્કેલ. આ શરીરને સત્તા આપી રહ્યું એક જ સદગુરુના લેવાથી, અને સદગુરુ આમાંથી હટી જાય એટલા અસત હતું એમને પુત્ર પડ્યું રહ્યું. આની આંખો કાન ઇન્દ્રિય તો બધું છે, પણ એક કામ કરે તો એટલા માટે સંતો એ કે ગુરુ ગમ વિના વાત કેસી, કોઈ સંત મળે ઉપદેશી. સદગુરુ ગરીબ નિવાજ એસા કોઈ દેખ્યા નાઈ, वस्तु अमोल कमाल दिया कर दीन बताई. सूरज सहज लिया गोत पाया नाम अनामा. તેનું નામ નથી એવો અનામી. અનામી સદગુરુ, અવિનાશી સદગુરુ, અમર સદગુરુ. અમર વેદના કોઈ ઉપાસી અમર વેદને પરખે પૂરા. અવિગત અલખ લખ્યા વિનાના કોરાં કાગળ ઈ વાંચે. सदगुरु गरीब निवाज ऐसा कोई देखा नहीं, वस्तु अमूल कमाल दिया कर दीन बताई. सूरत सहज लिया गोत पाया नाम अनामा. पल में भांगी भूख रंक हुआ महाराजा. पाणी पाणी ब्रह्म सागर निधि निसक होई निरभय वर्या. रवि साहेब पर मेर कर हस्त कमल मस्तक धर्या. रवि साहेब पर मेर कर हस्त कमल पर हस्त कमल पर कर ધર્યા. એટલે મેર એટલે શું કહેવાય? કોઈ લડતા હોય ને શું કે મેર રાખો મેર. હવે આ લડવાનું બંધ કરો, એટલે શાંતિ રાખો, દયા રાખો. એમ કે મેર બિના માલિક નહીં મિલતા, મિલશે સો સંત શરણ જાયા. સદગુરુની મેર જો થઈ જાય, સદગુરુની કૃપા થઈ જાય, સદગુરુની દયા થઈ જાય તો જ આપણે ઉધાર છે. નકો ઉધાર તો સદગુરુની દયા કેવી રીતે થાય એ ખબર પડવી પડે ને. ગાડી આપણે કોઈ હલાવતો હોય એને માણસ કહીએ, પેસેન્જર બેઠો એ માણસ, પણ હલાવે એ કઈ જુદી ક્રિયા કે એને ચાવીથી ચાલુ તો થઈ જાય, પણ બેલેન્સમાં પેસેન્જરો ના રાખી કે ગાડીને એનો ડ્રાઈવર હોય તો રાખી કે સીધી હલાવે ને તો પછી ખાડામાં પડે ને કોકને લગાડે ને એક્સિડન્ટ થાય. તો એ આપણને સમજાય કે ગાડી ડ્રાઈવર હલાવે છે, પેસેન્જરો હલાવતા નથી. તો આ શરીર રૂપી ગાડી આને કોઈક હલાવે છે તો ખરીને એના ધણી માલિક આપણે થઈ જાવ. હું દેખું, હું સાંભળું, હું બોલું, હું આમ. સંતો એને ના પાડે. આવે ને જાવે દેવકારા, જાજો ત્યારે હરખો
દેવડે દેવડે કરે ઓકારા એ પારખ થઈને રે પરખો એ રામ કેણે બનાયો પવન ચરખો એ જીયાના ઘડનારા ને રે નીરખો. તો આ પવન ચરખવાને કીધું તો આ પવન બંધ થઈ જાય એટલે બધું બંધ. આ પવન ચરખાનો કોઈક તો કારીગર છે, એટલે આ કારીગરને ઓળખવા માટેનું આ સાધન મળ્યું. સાધન તો સાધન મળ્યું છે સદગુરુને મેળવવા માટે. શું કામ મળ્યું? પહેલાનું આપણું જમા હતું એ પુણ્ય મળ્યું. એ પુણ્ય રોજ આપણે ઓછું થાય તે વાપરીએ તો એક દી ખતમ થાય. ભલે ખતમ થઈ જાય પણ મેળવી લીધું હોય તો વસૂલ થઈ. મોબાઈલમાં બેલેન્સ આપણે પૂરાયું, ચાહે વાત ના થાય ને મહિનો પૂરો થાય તો ખતમ થઈ જવું, પણ કમાણા નથી તો બીજી વખત શું પુરાવશે? એના માટે આપણને આ સમય રૂપી દે બેલેન્સ મળ્યું તો તેનાથી મળ્યું એને મળીએ એ મહત્વનું. રામ એકય વિનાશી જે દશરથ તન ધાર્યા સત સદા પ્રકાશ પરમ જ્યોત ઉજારા. આ શરીરથી સદગુરુ પર છે, પર શરીર નતું તો સદગુરુ છે, શરીર છે તો સદગુરુ છે, શરીરનો નાશ થવાથી સદગુરુનો નાશ નથી. એવા પરમ સદગુરુની પ્રાપ્તિ રવિ સાહેબ કે પ્રાપ્તિ કરવા માટે રામ એકય વિનાશી જે દશરથ તન ધાર્યા સત સદા પ્રકાશ પરમ જ્યોત ઉજારા. ધરણ 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 ગગન નાય સુર નૂર જહાં રામ બિરાજે. સોય નંદ ઘર ગૌ નવરજ ગોપી છંદ છાજે. અજબ ખ્યાલી અવિનાશિકા કોણ લહે સદગરુ પખે. રવિ સાહેબ સતનામ રટ સતનામ રટ. કોઈ નામી લખે કોઈ અનામી લખે, કોઈ નામી લખે કોઈ અનામી લખે. નામ વાળા રામ તો આખી દુનિયા લખે પણ તેનું નામ જ નથી. એવા અનામી રામ બધાના હૃદયમાં બિરાજી રહ્યા છે. રવિ સાહેબે ઈ રામની ઉપમા દીધી કે રામ ગુરુ રીજા વિના મળે ને આત્મ જ્ઞાન. રવિ સાહેબ સદગુરુ સેવો તો પાવો પદ નિર્વાણ. ગાવ લોકે ગોવિંદ અક્ષર ભ્રમયાનંદકારી. અક્ષર વગરનો, નામ વગરનો, દેહ વગરનો. ગાવ લકી ગોવિંદ અક્ષર ભ્રમયાનંદકારી. ખેલ ખેલ બાલ મુકંદ રમણ રસ કુંજ બિહારી. 16 સહસ્ત્ર અષ્ટદશ 52 વર્ષ કીધી રસ પ્રેમ લીલાયો. નટવર 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 વેશ લીલાધરી વ્રજમય ખંડ રાસ કિયો. રવિ સાહેબ સો રસ ગ્રહી રસ રૂપિયા આપે ભયો. રવિ સાહેબ સો રસ ગ્રહી રસ રૂપિયા આપે ભયો. દે ગોપિયાએ લીલા કરી ભગવાન હાથે ને ભગવાને ગોપિયા હાથે લીલા કરી ને એક ગોપી ને એક કાન તો કેના હૃદયમાં ભગવાન નથી. એટલે આ સંતો એ કહે રવિ સાહેબ કે ઈ રસ ઈ લીલા અને ઈ પ્રાપ્તિ મને મારા ગુરુએ કરાવી દીધી. એટલે સબ ઘટ સાહેબ વસે, કોઈ ઘટ ખાલી નહીં. વાં ઘટ કી બલારી જા સાહેબ પ્રગટ. હરદામાં રવિ કહે હરી હીરા કી ખાણ. એક હીરો ની પણ હીરાની ખાણ છે, ખાણ. આવા અખોટ હીરાની ખાણો રે એ માણેક મોંઘામો. દાસ બળદેવ કે ઉગાડા દેખ્યા ઓરડા, એ ઓરડે જીવતા મરે જાય. તો જીવતા માથું કાપી નાખશે તો શું કરશે? કાંઈ ધડ તો થોડું કામ કરે. પણ એ માથું કાપી નથી મરવાનું. જાડેજે પોતાના કારને માર્યો, અભિમાન એનો ઉતરી ગયો તો પીર થયો પીર. મરના મરના સબ કહે મરના નહીં કોઈ. એક વાર એસા મરના ફીર મરના ન હોય. તો આપણો અભિમાન, આપણો કાળ, આપણો પાવર ક્યારે ઓછો થશે? સદગુરુના વચનમાં રહેશો તો, સદગુરુના વૃક્ષો તો.
આપણે એક બોર્ડની લાઈટ આપણને આવે તો ડીપીમાં આવે, અહીંયાથી મીટરમાં આવે, એલોમીટરમાં આવે, સ્વિચમાં આવે, ઘોડામાં આવે અને પછી પ્રકાશ થાય. અને સીધે સીધો ડાયરેક્ટ લંગરી આવે તો બધું પૂરું કરે, ઉડાડી દે. તો આ સદગુરુ સિવાય આપણો પાવર રોકાશે નહીં. આપણને કાર, અભિમાન, ઈર્ષા દેખાય, આ નહીં મટે તો આપણે ઈ નહીં રહેશું. છોડી દેને વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. છોડી દેને વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તો બાર, જ્યારે તને સાચું સમજાશે. વેમ મને વેમમાં વાતાવરણ આવી ગઈ, વેમ મને વેમમાં વાતાવરણ આવી ગઈ. મોહ મને મોહમાં મૂડી તણાવી ગઈ. સાંભળી સંતનો પોકાર, જ્યારે તને સાચું સમજાશે. છોડી દેને વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તો બાર, જ્યારે તને સાચું સમજાશે. ભૂલેલાના સંગમાં ભાને ભૂલાડે, ભૂલેલાના સંગમાં ભાને ભૂલાડે. પંથા પંથીમાં મતી રે મુજાડે, જોઈશ તો ગટડા મોજાર, જ્યારે તને સાચું સમજાશે. છોડી દેને વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તો બાર, જ્યારે તને સાચું સમજાશે. મૂળદાસ ના અવતારો મધ્ય સાગરમાં, મૂળદાસ ના અવતારો મધ્ય સાગરમાં. રાખ ભરોસો એના વચનમાં, અંતરમાં થઈ જાશે એક જ રાત, જ્યારે તને સાચું સમજાશે. છોડી દેને વાદ ને વિવાદ, જ્યારે તને સાચું સમજાશે. કૂદી પડીશ તું બાર, જ્યારે તને સાચું સમજાશે.
એકની એક વાત આપણે 1000 વખત સાંભળી, પણ સમજણમાં ના આવે તો એકે વખત નથી સાંભળી. હો ભાઈ, કેમ નથી સાંભળી? કે આ સંતો કે વાદ વિવાદ મટ્યો નથી, ઈર્ષા મટી નથી, અદેખાઈ મટી નથી, મોટાઈ મટી નથી, અને મેળવવાનું છે મેળવ્યું નથી. એટલે આ બધા સંતો એ કે રવિ વેદના ભેદમાં જે સમજે તે સંત, ઓર વાત પરપંચમાં ભૂલો નહીં ગુણવંત. વેદ તણો જે ભેદ છે લહેને ગુરુબિન કોઈ, રવિ સાહેબ નિશ્ર કહે ગુરુ થકે જ ગમો. તો દરિયાની અંદર દેવતાઓએ 14 રતન મેળવ્યા, એમાં દિલ રૂપી આ દરિયો, આ 14 ઇન્દ્રિયો, 14 ઇન્દ્રી, 14 દેવતા, 14 લોક પસારા. कौन जीव को ब्रह्म बतावे, कौन उतारे बहु पारा. संतो भाई कर लो ज्ञान का विचारा, वाद विवाद छोड़ो मेरे संतो, मैं नहीं मानू लगारा. संतो कर लो ज्ञान का विचार. आमा ज्ञान वस्तु ईश्वर ज्ञान એને કહેવાય કે અગ્ન નટી થાય. કુમાર બાપુએ પહેલી જ વાણીમાં કીધું, સદગુરુનો શ્રવણ કરતા ધરતા ગુરુનો ધ્યાન, ધ્યાનમાં જ્ઞાન જાગે અંધારા મટાય. કે અંધારું હોય ને અંધારાને કર કરીએ હાથ દોડીએ તો ભાગે, પણ દીવો થઈ જાય, લાઈટ થઈ જાય, સૂર્ય ઉગે તો ભાગે કે ના ભાગે. દિવસ હાથમે ને તારા ઘણા એથી નહીં મટે અંધારા, પણ ગુરુ ગમ ભાણ ઉગે તો અખંડ થાય અજવારા. સંતો ભાઈ ફેરો ગુરુની માળા તેરા કટે જન્મ જંજારા. એટલે આ સંતો એ કે આપણે હોગા ઉદાવવું હોય પણ સીધા રસ્તે આલીએ તો રોજ આલીએ, રોજ આલીએ, રોજ આલીએ તો મુંબઈ થી આશાપુરા નવરાત્રીમાં કેટલાય છોકરા હજારો આવે તો પોકે છે ને. ઠેઠ અહીં આશાપુરા માતા મુંબઈ થી હાલતા હાલતા આવે, સાયકલો ઉપર આવે, પણ એ રસ્તે હાલે છે એટલે ઠેઠ આશાપુરા નવરાત્રીમાં પહોંચી આવે. પણ એમ કહી દે કે એ તો બહુ જ સેટું છે, બહુ જ સેટું છે, તો કોઈ દી આખી જીવનમાં આવીએ કે તો આપણે કાયર થઈ જાય કે આ તો બહુ જ વહમું છે, બહુ જ વહમું છે, આ તો ભક્તિ ના કરાય, ગુરુ ના કરાય ને આપણાથી ન થાય તો પહેલા થઈ જાય. તો તમે અહીંયા નહીં આવશો, એવું નથી. થોડું કરો, ઘણું કરો, પણ રોજ ચાલુ રાખો તો ધીરે ધીરે હાલો તો તમે સીધા હાલો તો તમારો લાંબો પંથ કપાઈ જાય. આપણે લાખો કરોડો સંપત્તિ હોય છે તો એક રૂપિયો વાપરીએ છે તો ખતમ થઈ જાય, એક રૂપિયો કમાય છે તો મૂડી આપણી વધી જાય. એમ આપણો એક શ્વાસો છે આપણી મૂડી છે. કબીર ગુરુ દર્શન કે સદગુરુ આવે યાદ, લેખન में वही घड़ी बाकी के दिन बाद. ઓલા શિષ્ય હતો ને રોજ ગુરુ કને જાય, ગુરુજી તમે હમણાં મરી રહ્યા છો તો હવે તમે મળતા મળતા મને કાંઈક દેતા દાદુ બાપુ. એટલે ગુરુજી કહે છે ભાઈ તું ને આ આટલી બધી બીક કેમ લાગે છે, હું મરી જાઉં તું રહી જાય. મારે મરવાનો તો છે પણ આવી તાલાવેલી કેમ લાગી, તારે મોટાઈ આવી છે એમ. મૂળ તો તારે ગુરુ થવું છે ને, મોટું થવાનું, પદવી લેવી એટલે આની તાલાવેલી આવે. હવે કમાવું નહીં ને મોટું થવું આચા મેળ પડે. તો ગુરુ કે એનો સમય આવશે ત્યારે હું તને કંઈક દેતો જાય છે. વરે દીવું કે કાયમ કે ગુરુજી તમે મરી જાય છો કાંક દેતા દાદા મને રાખતા નહીં એમને એમ. હવે એમ કરતા ગુરુ આનાથી કંટાળ્યા પછી કે હવે આનાથી સેટો દાતર એવું સારું. શિષ્યથી ગુરુ કંટાળ્યા હશે ત્યારે કેટલો અહીંયા રી આવી છે. તો આલા ટાણે એને બોલો કે ભાઈ કાંક દેતા તો જાઓ તમે તો આ જાવ રહ્યા. તો એકડો લખી દીધો ઓલા ચિઠ્ઠીમાં, આ કે રોજ હનુમાનની મૂર્તિ મૂકી આવજે. ગુરુ તો જાતા રહ્યા
હવે ઈ કાયમ રૂપિયો એક એક ચિઠ્ઠીમાં એકડો લખે એટલે 1 રૂપિયો મૂર્તિ આગળ પડ્યો હોય, અને હવારમાં જાય ત્યારે 1 રૂપિયો લઈ આવે ત્યારે એને કંટાળો આવ્યો કે આખી જિંદગી મેં નોરા કર્યા ત્યારે 1 રૂપિયો આ કમાણો. હવે 1 રૂપિયો કાયમ આવે, 1 રૂપિયામાં ખાવું પીવું મકાન બનાવવું વ્યવહાર કરવો શું કરવું? ગુરુ તો છેતરીને જાતા રહ્યા. હવે 1 રૂપિયામાં શું કરવું? હવે ઘણા તો સારું હતું, એમ કરતા કરતા એક દી પોતાની બુદ્ધિ વાપરી હતી. એકડો તો ગુરુનો હતો, મીંડું લખી નાખ્યો, 10 રૂપિયા આવવા માંડ્યા. હા, પછી તો આ નાણા વગરનો નાથ્યો નાણે નાથા લાલ. હવે તો કે હવે આપણને આવડી જવું, આને રોજ મહિના મેળવાના. હવે ગુરુ ના આવે તો વાંધો નહીં, બીજો મહિનો કાયમ 100 રૂપિયા આવવા માંડ્યા. હવે તો આપણે કામ થઈ ગયું, હવે ભલે કાંઈ ગુરુની જરૂર નથી. પછી તો ત્રીજો મહિને તો 1000 રૂપિયા આવવા માંડ્યા, લાખો કરોડો રૂપિયા આવવા માંડ્યા. હા, હવે તો ગામમાં લઈને નોકર રાખવા, કોરમોરે કોટ બંધાવી દઉં ને ગેટ બનાવી દઉં, ચોકીદાર રાખી દઉં, અને ગાડીઓ આવવા માંડી. મોટી એક રાજધાની વસાવી દીધી, અને ખાય એનું ગાય. આ દુનિયા એવી છે. તો હવે આખું ગામ અહીંયા આવે ને આખો દી બે અને વાહ કરે બાપુની. એટલે બાપુ આખાને બધાને ગામને અહીંયા ખવડાવે, એટલે બધા એના ગુણ ગાય. બાપુ તો બહુ ભલા. એનો સેવક કે શું ભલા તેત્રીજા ફેર્યા, તમે બધા ભલા કહો છો. હવે એવામાં હનુમાનજી છે ને ગુરુ કોને આયા કે ઓલા તારો એકડો તું મને નડે રહ્યો ને કાં તો એકડો પાછો લઈ લે ને કે એને મીને પેલો બંધ કરાય. તો તમારો એકડો છે ને મારે એનું પૂરું ક્યાંથી કરવું? હવે તો ગુરુજી એને એકડો બંધ કરાવવા માટે આયા કે ભાઈ ભલમાનની આ ફરિયાદ આવી છે, આ મારો એકડો છે એટલે તારા મીંડા કામ કરે છે, અને તું હવે મીંડા મેલો બંધ કરે આટલું બહુ રાખ. તો કે ના, એ તો તમે છેતરીને દાતા રહ્યા ને, તો મારા લીધે મને આવડી જોતો. આમાં મારા મીંડામાં તમારું કાંઈ નથી, હું તો મીંડા બંધ કરવાનો નથી. તો કે મારો એકડો લઈ તો તારા મીંડાનું કાંઈ ઉપજશે નહીં. તો લેવો હોય તો લઈ લ્યો, પણ લઈ લઈશ તો પછી તારું કાંઈ વધશે નહીં, આમ તો પસ્તાઈશ. પણ છતાં એને એ જ્ઞાન નહોતું, અભિમાન હતો, ઈર્ષા હતી, અદેખાઈ હતી, મોટપ હતી. એટલે પાવર આવી જો કે લઈ લ્યો, એમાં શું? તો ગુરુજી કે હજુ વિચાર કરો, તો પણ એને વિચાર નથી કર્યો. 3 લોક ઓલા એક સંતો એમ કે આ ગુરુજી રીજે તોરે સબ જગરી જે રે, અનરી જય સરજન હારો ચરણ મલે જો તમારા, ચરણ મલે જો તમારા, એ સદગુરુ મારા શરણ મલે જો તમારા. એ ચરણે આયા ની રે લાજ રાખો ધન ગુરુ મોરા, શરણ મલે જો તમારા. આંખ એક ધન છે તો આંખના માલિક ગુરુ છે એટલે એને ધન ગુરુ કીધા. કાન એક ધન છે, મુખ એક ધન છે, તો તમામ શક્તિ દીધી, અને શક્તિના લીધે સત્યવતુનું કામ કરે એટલે સદગુરુને ઉપમા દીધી. એ શરણામાં લેજો તમારા સદગુરુ મારા, ધનગુરુ મારા, શરણામાં લેજો તમારા. હું તમારા શરણે આવ્યો ને મારી લાજ તમારા હાથમાં. પણ આને તો એ કાંઈ સમજાણો નહીં. હવે ગુરુજી કહે છે કે તો મારો એકડો ખેંચો કે ખેંચી લ્યો, તમે તો છેતરીને દાતા રહ્યા, તો મારા મહિનાના લેવાથી બધું ભેગું થયો. તો ગુરુજીને પ્રાર્થના કરી કે હવે આનો પાવર ઉતારી દો ભગવાન. તેરી માયા સબ પાની હો જાઓ. તો એ ભોંયરામાન ગાડિયામાન જેટલી માયા હતી ને, અહીંયા પાણી ભરાજો ને ગરાહામાં પાણીમાં તરતો જાય ને હાથ જોડતો જાય. ગુરુજી બચાવો કે ભાઈ મારો એકડો ખેંચી લેવો, તારા મીંડન ઉપજે તો કર. હવે એટલા હોનાની લંકા હતોલની દાય તો નમી ના દેવો ભાઈ. એટલે આ સંતો કે 5 તત્વને વશ થઈ કામા દેખશો પ્રીત, બે ઇન્દ્રિયને સુખ ચહે આ તો જીવપડાની રીત. જીવ દશાના માણતો ને પાવર કોઈ દી ના માટે
અને અવરાદાય અને સુખની જ આશા કરે, બીજી આશા નહીં. 5 તત્વનું આ સાધન મળ્યું છે પરમાત્માનું, એનો સુખ વૈભવમાં ઉપયોગ કર્યો. 5 તત્વને વશ થઈને કામાદિકમાં પ્રીત દેહ ઇન્દ્રિય સુખને ચાહે. આ ઇન્દ્રિયથી સુખની જ આશા કરે. એ તો જીવપણાની રીત. સુતવિત દારા ધામમાં કરે પ્રેમ ભરપૂર. રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ પદથી દૂર. ગમે એટલી ભક્તિ કરે ને આ ગુણ એનામાં હોય તો અધોગતિમાં જાય ને એની મુક્તિ થતી નથી, એમ આપણા સંતો કહે છે. એટલે આ સંતો એ કહે છે, સાતું રે સાયર લેત હિલોડા, એ નવસે રે નદીઓ ઘેરી ઘેરી. સાતું રે સાયર લેત હિલોડા, એ નવસે नदियों रे घेरी घेरी. खार समुद्र में ऐसी लीला, ए वार से रे अमृत झेरी. देखो दरिया की लेरी, सदगुरु सब दे रेरी. देखो दरिया की लेरी लेरी. सातु सायर लेत हिलोड़ा, 900 नदियों के. तो 7 સાયર 900 નદીઓ આ સાગરમાં હમાય. અને વરસાદ વરસે આકાશમાંથી સ્વાતિનો મોતિયાનો, તો દરિયો છે એ શું છે? ખારો. વર્ષે છે એ શું છે? અમૃત. પણ દરિયામાં ભરી જાય તો શું થાય? ખારું. અને સીપ એને ઝીલી લે તો એમાંથી મોતું. તો આ દેહ રૂપી દરિયો, આ શ્વાસ આ મોતી વરસી રહ્યા છે અને સીધો દરિયામાં મારા તારામાં વાદ વિવાદ નો પડે એટલે એ ફટક્યું, એ દરિયામાં ભરી જવું, એમાંથી મોતી ન થાય. આ સીપું સમુદ્રમાં રહેત હે નહીં કછું લેત હે, બૂંદ પડે સમાનમાં શોભા સાયર કો દેત હે. હવે કોઈ હરિજન સાર લે, હવે કોઈ ગુરુગમ સાર લે. તો સ્વાતિનો વરસાદ આકાશમાંથી વરસે, દરિયાની અંદર વરસે તો પાછું ઝેર થઈ જાય, ખારું પાણી. સીપમાં વરસે તો મોતી થાય, ખેતરમાં વરસે તો કણક થાય, અને ખડમાં વરસે તો એમાંથી ઝેર થાય. કોઈ એરું એનો આહાર કરે તો આપણા રોજ આ કેટલા 21,600 શ્વાસા રોજના કમ થાય. 1 મિનિટના 15 શ્વાસા થાય તો 10 મિનિટના 15 દાન 150 થયા. 20 મિનિટના આપણે 300 અને 40ના 600 શ્વાસ. અને 20 મિનિટના બીજા આપણે અમૂરી દો એટલે 60 કલાકને 1 કલાક, 60 મિનિટના 1 કલાક થાય. તો 1 કલાકના 900 શ્વાસા થાય. તો આપણે 1000 તરીકે ગણીએ તો 12 કલાકના 12,000 થાય. તો આપણે 900 તરીકે હો એમાં કમ કરો તો 1,000 કમ થઈ જાય. તો 21,600 શ્વાસા રોજ આપણા દરિયામાં પડે રહ્યા, એમાં મોતી જેટલા નીપટ્યા, એ જ આપણી કમાણી. કબીર ગુરુ દર્શન કે લે, સદગુરુ આવે યાદ. લેખનમાં ઓહી ઘડી, બાકી કે દિન બાદ. સંત બોલે અટપટું બોલે બોલ. રીત આવે સદગુરુની તો રતિ ન રેવે મેલ. પ્રથમ કરો યાર દાસ લાગો સદગુરુ ને પાયે. સંતો એમ કે દીવ કે મારા જેણે મારું જીવન મળી દીધું અને જેને દિવાળી રહ્યા એનું અરદાસ કરું, પ્રાર્થના કરું છું, વંદન કરું છું. પ્રથમ કરો યાર દાસ લાગુ સદગુરુ ને પાયે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ પૂજય પૂજાય. ઇહલોક પરલોક સુખ સમન સથોલા. અત્યારે આપણે બધા મૃત્યુલોકમાંથી, આ મૃત્યુલોક દરેકને આપણે છોડવાનું છે, પરલોકમાં જવાનું. તો પરલોકમાં આપણું કોણ સહાયક છે? આપણી અંદર બેઠો એ આપણો માલિક. પણ આય મેળ પડ્યો તો હું મેળ પડશે, આય જાણતી તો હું જાણતા છે, ના ખબર નથી તો હું નહીં ખબર પડે.
ઇહલોક પરલોક સૂક્ષ્મ ને સથોલા સદગુરુ છે સાક્ષાત સર્વના છે દાતા જેવો ભાવ તેવી મતિ પૂજન ગુરુનું યાદ રે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુ પ્રાપ્તિ કરે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુ પ્રાપ્તિ કરે સુખી થાય શિષ તે સતગુરુ ને વલ્લભ સતગુરુ કેરું ભજન દેવ ઋષિ નહીં દુર્લભ દેવતાઓ ને ઋષિઓને પણ દુર્લભ આવા દેવતાઓ પણ મનુષ્યનો અવતાર માગે ને મોક્ષ મનુષ્ય અવતારમાં થાય દેવતાઓમાં નહીં થતો સુખી થાય શિષ તે સતગુરુ ને વલ્લભ સતગુરુ કેરું ભજન દેવ ઋષિ નહીં દુર્લભ આખી દુનિયા આપે ઈ ખૂટી જાય રાજધાની હોય તો ખૂટી જાય પણ સદગુરુ આપે ઈ કોઈ દી ના ખૂટે આ લોકમાં તો ના ખૂટે પણ પરલોકમાં ના ખૂટે આપે ભક્તિ દાન દિન મણિ પ્રગટ હોઈ બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ બહારનો પ્રકાશ છે બહારનું જ્ઞાન છે બહારનું બધાને ઉદય પણ અંદરનું સદગુરુની કૃપા વગર નથી પ્રાપ્ત થતું બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ ઉગે અસ્ત થઈ જાય કોઈ દી અસ્ત ના થાય હાથમાં નહીં એવો સદગુરુનું જ્ઞાન બાહેર માઈ પ્રકાશ ઉદય અસ્ત નાઈ કડીએ લે પાય નહીં જ્યાં જાય ધરે સપાટી કમણી રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી રવિ સાહેબ એમ જાણીએ સદગુરુ મેં માગણી રામ રટ રામ રટ રામ રટ રામ રટ રામ રટ રામ રહેજી વ્યાગ્રે શ્વાસ શ્વાસ લપટાય સુરસ નિશાન ડગરે રસના થકી લક્ષયો ઠૈના ભીસુરેરા હૃદય કમળ પર કાશ દાય અનહદ ઘેરા અમૃત ધારા અખંડ વરસે પરમ જ્યોત જલકંદ રવિ સાહેબ માં તેજ મેં કોઈ મળી રહ્યા સોમાન રવિ સાહેબ માં તેજ મેં કોઈ મળી રહ્યા સોમાન જેનું માપ ના આવે એવા અમાપ સદગુરુમાં એમાં મળી જાય કોઈ વિરલા સંત સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દેખ્યા બિન ટાંકી કા દેવ રૂપવણ રૂપ વિશેખા ટાંકડો નહીં હથોડી નહીં એવી મૂર્તિ ને રૂપનું વર્ણન ના કરાય એવી મૂર્તિ બિન ટાંકી કા દેવ રૂપવણ રૂપ વિશેખા બિન મુખ બોલે વેણ દેહ બિન અમર કાયા બિન જલ સબ હરિયાલ વરક વન શીતળ સાયા હરિયાળી હોય કોક દી મહિના વરે તો હુકાઈ જાય કોઈ દી ના હુકાય અને સાયો હોય તડકો આવે તડકો અહીંયા સાયો આવે કોઈ દી તડકો નહીં સાયો નહીં એવા સદગુરુ બિન સબ હરિયાલ વરક વન શીતળ સાયા કારણ 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 કોઈ લહે નહીં સદગુરુ મેરામ સોખરા રવિ સાહેબ યુ समय ગરક સકળ રામ સુભર ભર્યા રવિ સાહેબ ઉસ समय ગરક સકળ રામ સુભર ભર્યા એવા સદગુરુ સકળ રામ સુભર ભર્યા એવા સદગુરુની પ્રાપ્તિ થાય એને કીધું તો કે એવા શિષ્ય સુખી તે સુખી આપણને આ પાવર સાથી મળેલો આપણા ઘરનો નથી બોર્ડનો પાવર એની હાથે આપણા મકાનના શેડા સંધારણ છે સંધારણ ના હોય તો આપણે ઘરની અંદર કેટલોય વાયરિંગ હોય કેટલા યંત્રો હોય પણ એકે ચાલે ખરા તો આપણી આ શરીરરૂપી ઘરમાં સંધારણ કેવી રીતે ચાલે વાયર દેખાતો નથી આંખ દેખે કાન સાંભળે મોઢું બોલે દસેન્દ્રિયું કાર્ય કરે તો ચાંખથી તો આવે છે ને છેલ્લે સમય કપાઈ જાય છે તો કપાય શું છે ને આવે શું છે એને ઓળખવાનું સાધન સદગુરુ સિવાય કોઈ નથી ત્રણ લોકમાં એટલે આ સંતો એ કહે છે
કેત ગઈ કેત હું કેતે બજાઉં ઢોલ એક શ્વાસા ખાલી જાતે 3 લોક કામો કે 3 લોકનું કદાચ રાજ મળે 3 લોકની સત્તા મળે પણ એક શ્વાસ સ્વામાં નહીં કરી દેતા તે ફરી આપણને મળતો નથી.